સમાજમાં અનેક સંસ્થાઓ છે જે છેવાડાના વિસ્તારના લોકો માટે નિસ્વાર્થ ભાવે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે. ત્યારે ખુશાલી સેહત ગ્રુપ એ માતૃમરણ અને બાળ મરણ અટકાવવાનો સાથે કુપોષણ દરને પણ અટકાવવાનું કાર્ય કરે છે. એટલું જ નહીં, ખુશાલી સેહતના પ્રયાસોથી આજે અનેક મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને વિકાસમાં પણ સુધારો લાવવામાં આવ્યો છે. મારું નામ તનિષ્ઠા છે. ચેતના સંસ્થામાં પ્રોગ્રામ ઓફિસર તરીકે કામ કરી રહી છું. હમણાં ખુશાલી સેહત પ્રોજેક્ટ વિશે થોડીક બોલીશું. ખુશાલી સેહત પ્રોજેક્ટ ભરૂચમાં ઝઘડિયા તાલુકામાં 16 ગામમાં કાર્યરત છે અને મુખ્ય હેતુ ખુશાલી સેહત પ્રોજેક્ટના છે કે જે ગામોમાં આપણે કામ કરીએ છીએ તેમાં માતૃમરણ અને બાલ મરણને ઘટાડવાનું પ્રયાસથી આપણે કામ કરીએ છીએ. જેમાં ખાસ કરીને આપણી જો કામગીરી છે એમાં આપણે જે ગામોમાં આશા અને આંગણવાડી છે એની જે ક્ષમતાવર્ધન છે એનું એક કામગીરી કરી છે અને સાથે સાથે આપણા જે તે ગામમાં માતાઓનું, ખાસ કરીને સગર્ભા ધાત્રી માતાઓનું જૂથ બનાવેલા છે અને દર મહિના એ જ ગ્રુપો સાથે મીટિંગ કરીને જે પ્રોબ્લેમ છે, ચેલેન્જીસ આવે છે એ પ્રયાસ કરીએ છીએ. છેલ્લા 1-2 વર્ષથી આપણે જોવા મળ્યું કે ત્યાં જે ઝઘડિયામાં કામ કરી રહ્યા છે ત્યાં જે છે કે બહુ પ્રમાણે માઇગ્રન્ટ પોપ્યુલેશન્સ છે, કે ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ છે, એટલે બિહાર, યુપી, બંગાળમાંથી ઘણા બહેનો અહીંયા આવીને રહે છે. એ લોકોને આપણું બીજું ઓબ્જેક્ટિવ છે કે જે ગામના બહેનો છે એ તો સેવાઓ સાથે આપણે જોડાઈ શકીએ છીએ, મગર જે માઇગ્રન્ટ બહેનો છે એને કેવી રીતે સેવાઓ સાથે આપણે જોડીએ એ આપણે મુખ્ય હેતુ છે. એટલે પહેલાં જ્યારે કામ કરતા ત્યારે બહુ ઓછા બહેનો, એટલે 20-25% બહેનો અમે જોયા છે કે સેવાઓ સાથે જોડેલા હતા. એ લોકો એવું જ હતું કે 5-6 મહિના, 3-4 મહિના સગર્ભાવસ્થા હોય પછી પોતપોતાના વતનમાં હલાઈ જતા. પણ આપણા ઇન્ટરવેન્શન તો એટલું જ થયું છે કે હવે જે માઇગ્રન્ટ બહેનો છે એ લોકો મમતા દિવસમાં સેવાઓ લેતા હતા, એના બાળકોની રસીકરણ થતું હતું. એટલે શરૂઆતમાં જ્યારે હું કામગીરી ચાલુ કર્યું હતું ત્યારે જે સગર્ભાવસ્થામાં જે ચાર્ટ તપાસ હોય એ ફક્ત આપણા 26% હતું, જે આજની 2 વર્ષ પછી કામ કરીને એને 89% સુધી સગર્ભાવસ્થાની ચાર્ટ તપાસમાં કરી શકે. એવી રીતે આપણે બાળકોની કુપોષણ સાથે પણ કામ કરી રહ્યા છે. તો બાળકોની કુપોષણમાં જન્મથી લઈને 5 વર્ષ 6 વર્ષ સુધી બાળકોની કુપોષણમાં જ્યારે આપણે શરૂઆત કરી હતું ત્યારે અતિ કુપોષિત જે લાલમાજી 22% બાળકો હતા. આપણે 2 વર્ષ પછી 2% ઓછી કરી શક્યા છે, જે 20% સુધી બાળકો આજની તારીખમાં આપણા અતિ કુપોષિત બાળકો છે. એવી રીતે જે શાળાએ નથી જતી કિશોરીઓ હોય છે, કે એને તો કોઈ સર્વિસીસ ના મળે, તો એના સાથે પણ આપણે કિશોરીઓ જૂથો બનેલી છે. જ્યારે શરૂઆતમાં 55% કિશોરીઓ લો BMIમાં હતા, આજની તારીખમાં 41% ખાલી કિશોરીઓ છે. અને કમ્પ્લીટ ANC જેને કહેતા હોઈએ છીએ કે 4 તપાસ અને બહેનને બધી તપાસ સગર્ભાવસ્થામાં મળી જાય, આજની તારીખમાં આપણે 100% સુધી કરી શક્યા છે. અને ખાલી ફક્ત ગામની બહેનોની માઇગ્રન્ટ પોપ્યુલેશનની પણ આપણે જોડાઈ શકીએ છીએ. આપણે જે ઓબ્જેક્ટિવથી ખુશાલી સેહતની પ્રોજેક્ટ શરૂઆત કર્યું હતું એ આપણે 2 વર્ષમાં ઘણું એચીવ કરી લીધું. તો હવે જે નવું રીતે જે ખુશાલી સેહત પ્રોજેક્ટ આ વર્ષની સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવે છે એ છે કે આપણા ફર્સ્ટ 1000 ડેઝ ઓફ લાઈફને સ્ટ્રેન્થન કરવા માટેના આપણે જે તે ગામમાં જે આશા અને આંગણવાડી કાર્યરત છે એ લોકોની કેપેસિટી બિલ્ડિંગ અને એ લોકોનું સ્ટ્રેન્થન કરી દઈએ તો લાંબા સમય સુધી આપણે માતૃમરણ, બાલમરણને અટકાવી શકાય. કેમકે પહેલા 1000 દિવસમાં આપણા સગર્ભાવસ્થાની 9 મહિના અને જન્મ થાય બાળકના પછી 2 વર્ષ સુધીના હોય છે. તો આટલું આપણે કામ કરી શકીએ અને આશા આંગણવાડી અને એના જે સુપરવાઇઝર્સ છે, જેમ એએનએમ, આશા ફેસિલિટેટર, ICDSના સુપરવાઇઝર્સ, એને આપણે સુપરવાઇઝરીમાં સ્ટ્રેન્થન કરી દઈએ તો જે આગળ જઈને એક કેડર ઊભી થશે અને જેમાંથી ખાસ કરીને પોષણના દૃષ્ટિકોણમાં કુપોષણ પણ માતાઓમાં, બાળકમાં ઘટાડી શકીશું અને માતૃમરણ અને બાલમરણ પણ ચોક્કસ